નમસ્કાર. આજે આપણે શિક્ષણ જગતના 4 ખૂબ જ મહત્વના શબ્દો વિશે વાત કરવાના છીએ: પદ્ધતિ, પ્રવિધિ, પ્રયુક્તિ અને પ્રવૃત્તિ. હવે આ શબ્દો છે ને એ અસરકારક શિક્ષણ માટે ખૂબ જ જરૂરી છે, પણ ઘણીવાર એકબીજામાં એવા ભળી જાય છે કે ગૂંચવાડો ઊભો થાય છે. તો ચાલો આજે એ જ ગૂંચને ઉકેલીએ. જુઓ, કોઈ પણ સારા શિક્ષક માટે વિષયનું જ્ઞાન તો હોવું જ જોઈએ, એમાં કોઈ બહેમત નથી. પણ સૌથી મોટો અને અગત્યનો સવાલ એ છે કે એ જ્ઞાનને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવું કઈ રીતે? બસ આ કેવી રીતેનો સવાલ જ આપણને પેલા 4 શબ્દો પાસે લઈ જાય છે, જે દેખાવમાં સરખા લાગે છે પણ છે બહુ જ અલગ. તો ચાલો જોઈએ કે આજે આપણે શું સમજવાના છીએ. પહેલાં તો આ શબ્દોને લઈને જે સામાન્ય ગેરસમજ છે એની વાત કરીશું. પછી એક એક કરીને પદ્ધતિ, પ્રવિધિ, પ્રયુક્તિ અને પ્રવૃત્તિને સમજીશું. એમનો તફાવત જોઈશું, એક મસ્ત મજાના ઉદાહરણથી બધું પાકું કરીશું અને છેલ્લે આખી વાતનો સાર કાઢીશું. તો સૌથી પહેલાં વાત કરીએ એ ગેરસમજની. કેમ આ 4 શબ્દો એક જેવા જ લાગે છે? શિક્ષણની દુનિયામાં છે ને પદ્ધતિ, પ્રવિધિ, પ્રયુક્તિ અને પ્રવૃત્તિ આ શબ્દો એટલી વાર વપરાય છે કે જાણે બધાનો મતલબ એક જ હોય. પણ હકીકતમાં શિક્ષણ શાસ્ત્રની નજરે જોઈએ તો એમની વચ્ચે જમીન આસમાનનો ફરક છે. પહેલી નજરે તો કોઈને પણ લાગે કે આ બધા જ સમાનાર્થી શબ્દો છે, પણ એવું બિલકુલ નથી. ચાલો આ ગૂંચને એક પછી એક ઉકેલીએ અને શરૂઆત કરીએ સૌથી મોટા અને મુખ્ય ખ્યાલથી. તો આપણો મુખ્ય માર્ગ એટલે કે પદ્ધતિ. કોઈ પણ વિષયને શીખવવા માટેનો જે આખો રોડમેપ હોય ને, બસ એને જ પદ્ધતિ કહેવાય. એટલે અધ્યયન પદ્ધતિ એટલે શું? એ એક પૂરો વ્યવસ્થિત રસ્તો છે જેના પર ચાલીને શિક્ષક આખા વિષયને વિદ્યાર્થીઓ સામે રજૂ કરે છે. સમજો કે આ એક મુખ્ય માળખું છે. ટૂંકમાં કેવી રીતે શીખવવું એનો વૈજ્ઞાનિક જવાબ એટલે પદ્ધતિ. હવે પદ્ધતિની કેટલીક ખાસ વાતો છે. જુઓ, આ કોઈ ટૂંકા ગાળાની વસ્તુ નથી. આ એક લાંબી પ્રક્રિયા છે અને એનું આયોજન મોટેભાગે શિક્ષક જ કરે છે. ઉદાહરણ તરીકે કથન પદ્ધતિ, જેમાં શિક્ષક બોલીને સમજાવે, અથવા તો પ્રકલ્પ પદ્ધતિ, જેમાં વિદ્યાર્થીઓ કોઈ પ્રોજેક્ટ પર કામ કરે. આગમન, નિગમન પદ્ધતિ કે પ્રયોગ પદ્ધતિ, આ બધા મોટા મોટા અભિગમ છે. અહીંયા જુઓ કેટલું સરસ ઉદાહરણ છે. ગાન પદ્ધતિ. આમાં શું થાય? આખો પાઠ ગીત સંગીતની આસપાસ ગોઠવાય. આનાથી ભણતર બોજ નહીં પણ એકદમ આનંદદાયક બની જાય છે. આ પણ એક આખી પદ્ધતિ છે. ચાલો, તો આપણો રોડમેપ એટલે કે પદ્ધતિ તો નક્કી થઈ ગઈ. પણ હવે એ રસ્તા પર ચાલવા માટે પણ કંઈક જોઈશે ને? તો હવે વાત કરીએ એના બાકીના ઘટકોની: પ્રવિધિ, પ્રયુક્તિ અને પ્રવૃત્તિ. સૌથી પહેલાં આવે છે પ્રવિધિ એટલે કે ટેકનિક. આ શું છે? તો જે મોટી પદ્ધતિ આપણે પસંદ કરી છે એને સફળ બનાવવા માટે એની અંદર જે નાની નાની રીતો વાપરીએ ને એને પ્રવિધિ કહેવાય. એ પદ્ધતિ કરતાં નાનો એકમ છે. આ વાક્ય બહુ સરસ રીતે આ સંબંધને સમજાવે છે. જો પદ્ધતિ એક મોટો હાઈવે છે, તો પ્રવિધિ એ હાઈવે પર ગાડી ચલાવવાની તમારી સ્ટાઇલ છે. તમે કઈ લેનમાં ચલાવો છો, કેટલી સ્પીડ રાખો છો, એ બધું. મતલબ કે આખી મુસાફરી નહીં, પણ મુસાફરીનું દરેક પગલું કેવી રીતે ભરો છો એ. હવે આવે છે પ્રયુક્તિ એટલે કે સ્ટ્રેટેજી. આ બહુ મજેદાર વસ્તુ છે. પ્રયુક્તિ એટલે શિક્ષકની કોઈ ક્રિએટિવ ટ્રિક અથવા કોઈ હોશિયારીભરી યોજના. એનો હેતુ શું? વિષયને રસપ્રદ બનાવવાનો અને ખાસ કરીને વર્ગમાં અચાનક કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય તો એને સંભાળી લેવાનો. પ્રયુક્તિની ખાસ વાત એ છે કે ઘણીવાર અણધારી પરિસ્થિતિમાં જ કામ આવે છે. આમાં શિક્ષકનું કૌશલ્ય દેખાય છે. જેમ કે ભણાવતા ભણાવતા કોઈક સરસ વાર્તા કહી દેવી, કે પછી કઠપૂતળીનો ઉપયોગ કરીને કંઈક સમજાવવું, ક્યારેક નાનકડી ભૂમિકા ભજવવી, અથવા તો એકદમ યોગ્ય સમયે કોઈ જોક કહીને વાતાવરણ હળવું કરી દેવું. આ બધી પ્રયુક્તિઓ છે. અને છેલ્લે આ બધામાં સૌથી મહત્વનું પ્રવૃત્તિ એટલે કે એક્ટિવિટી. આ શું છે? આ એ કામ છે જે વિદ્યાર્થી જાતે કરે છે, પછી એ શારીરિક હોય કે માનસિક. અહીંથી જ વિદ્યાર્થી ભણતરનો એક સક્રિય હિસ્સો બને છે. પ્રવૃત્તિનો મૂળ મંત્ર જે છે કરીને શીખવું. મતલબ કે હવે વિદ્યાર્થીઓ માત્ર સાંભળતા નથી પણ કંઈક કરે છે. પછી એ કોઈ કોયડો ઉકેલતા હોય, કોઈ નકશો બનાવતા હોય કે પછી કોઈ વિજ્ઞાનનો પ્રયોગ કરતા હોય. અહીં જ્ઞાન ખરા અર્થમાં એમનું પોતાનું બને છે. સરસ! તો આપણે ચારેને અલગ અલગ તો સમજી લીધા.
હવે ચાલો એમને સામસામે મૂકીને જોઈએ, જેથી એમની વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ થઈ જાય. આ કોષ્ટક જુઓ, બધું એકદમ સાફ થઈ જશે. પદ્ધતિ એટલે શીખવવાનો આખો રસ્તો. પ્રવિધિ એટલે એ રસ્તા પર ચાલવાની રીત. પ્રયુક્તિ એટલે રસ્તામાં રસ જાળવી રાખવાની ટ્રીક. અને પ્રવૃત્તિ એટલે વિદ્યાર્થી દ્વારા થતી મુસાફરી. પદ્ધતિમાં કેન્દ્રમાં શિક્ષક હોય છે, જ્યારે પ્રવૃત્તિમાં કેન્દ્રમાં વિદ્યાર્થી હોય છે. પદ્ધતિ સૈદ્ધાંતિક છે, તો પ્રવૃત્તિ એકદમ ક્રિયાત્મક છે. બહુ જ સ્પષ્ટ છે, ખરું ને? હજી પણ જો થોડી ગૂંચવણ હોય તો ચાલો એક એવું રૂપક જોઈએ જે આ બધું હંમેશા માટે યાદ રખાવી દેશે. આને બરાબર મગજમાં બેસાડી લેજો. પદ્ધતિ એ રોડમેપ છે, જે તમને દિશા બતાવે છે. પ્રવિધિ એ તમારું વાહન છે, જેનાથી તમે એ રસ્તા પર આગળ વધો છો. પ્રયુક્તિ એ બળતણ એટલે કે પેટ્રોલ ડીઝલ છે, જે ગાડીને ચાલતી રાખે છે, એમાં જોશ પૂરે છે. અને પ્રવૃત્તિ એ તો ખુદ મુસાફરી જ છે, જેનો અસલી અનુભવ તો વિદ્યાર્થી જ કરે છે. તો આ આખી ચર્ચા પછી આમાંથી આપણે શું શીખવાનું છે? મુખ્ય મુદ્દો કયો છે? મુખ્ય વાત એ છે કે એક માસ્ટર શિક્ષક આ ચારમાંથી કોઈ એકને નથી પકડતા. એ તો આ ચારેયને પદ્ધતિ, પ્રવિધિ, પ્રયુક્તિ અને પ્રવૃત્તિ આ બધાને એટલી કુશળતાથી વણી લે છે કે વિદ્યાર્થી માટે શીખવાનો અનુભવ એકદમ સહજ અને અદ્ભુત બની જાય છે. બસ આ તફાવત સમજવાથી જ એક શિક્ષક સામાન્ય ભણતરને એક જીવંત અને અસરકારક અનુભવમાં બદલી શકે છે. તો આ હતું શિક્ષણના 4 આધારસ્તંભોનું આપણું વિશ્લેષણ. આવા જ વધુ વિશ્લેષણ માટે ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ જાણકારીને બીજાઓ સાથે પણ જરૂર શેર કરજો. આભાર.